નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યા સફર યુટ્યુબ ચેનલમાં હું રસીલા માળી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે સંસદની અંદર આગળ જે બે ટોપિક ભણી ગયા છીએ કે લોકસભા અને રાજ્યસભા, અને આજે એની અંદર સંસદીય પ્રક્રિયા જે પ્રકારે થાય છે, જે પ્રકારે ખરડાઓ લાવવામાં આવે છે, એની અંદર જે સમિતિઓ બનાવવામાં આવે છે, એની અંદર અમુક જે સત્રો યોજાતા હોય છે જેના નામ અમુક શૂન્યકાળ જે હોય છે, તો તમામની ચર્ચા આજે આપણે આ લેક્ચરની અંદર કરવાની છે। તો સૌપ્રથમ તો વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। તો ચાલો આજે આપણે લેક્ચરની શરૂઆત કરીશું। સૌપ્રથમ છે સંસદીય પ્રક્રિયા, એટલે કે એની અંદર સૌપ્રથમ આપણે લઈશું ખરડા। હવે ખરડા બે પ્રકારના હોય છે। ખરડો એટલે કે જે કોઈ પણ પ્રકારનો બિલ આવે છે તો બે પ્રકારના, એક તો ખાનગી અને એક સરકારી। ખાનગી કેવો હોય તો કે મંત્રી સિવાયના સાંસદો, એટલે કે જે પણ આપણે આગળ જોયું કેબિનેટ અને જે મંત્રીમંડળ આખું જોયું, તો એની અંદર જે મંત્રી સિવાયના જે સાંસદ હોય છે, સાંસદ ને સંસદમાં ફરક છે। સંસદ એટલે તો સંસદની અંદર લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ ત્રણેયનો સમાવેશ થાય છે, અને સાંસદ એટલે કે સંસદ સભ્ય। તો મંત્રી સિવાયના જે સાંસદો છે એ જે કોઈ પણ પ્રકારનો બિલ રજૂ કરે અથવા તો ખરડો રજૂ કરે તો એને ખાનગી ખરડો કહેવામાં આવે છે। અને એ લોકોએ જો બિલ રજૂ કરવું હોય તો શું કરવું પડે? 1 મહિના પહેલાં નોટિસ આપવી પડે। અને સરકારી ખરડાની અંદર શું છે તો કે ખરડો મંત્રી દ્વારા રજૂ થતો હોય છે। 7 દિવસ પહેલાં એમણે પણ જાણ કરવી પડે છે અને સંબંધિત મંત્રાલયના પરામર્શથી તૈયાર થાય છે। એટલે કે એ જે પણ પ્રકારનો કોઈ ખરડો લાવે છે તો જેના થકી અથવા તો જેને રિલેટેડ એ ખરડો લાવે છે તો એ મંત્રાલયના પરામર્શથી ખરડો એ બિલ તૈયાર કરવામાં આવે છે। તો સરકારી ખરડાની અંદર શું છે કે મંત્રીએ 7 દિવસ પહેલાં જાણ કરવી પડે છે, અને ખાનગી ખરડાની અંદર શું છે તો કે મંત્રી સિવાયના જે સાંસદો છે જે રજૂ કરવાના છે એ લોકોએ શું કરવું પડે તો 1 મહિના પહેલાં નોટિસ આપી, એટલે કે 1 મહિના પહેલાં જાણ કરવી પડે। હવે ખરડાઓમાં શું છે તો કે એક તો સામાન્ય ખરડો આવે, એક ધન વિધેયક અથવા તો નાણાં વિધેયક એટલે કે નાણાકીય ખરડો આવે, નાણાં ખરડો એટલે કે મની બિલ, બીજો છે નાણાકીય ખરડો। આ નાણાં ખરડો અને નાણાકીય ખરડો બંનેમાં ફરક છે। ધન વિધેયક એટલે કે મની બિલ અને નાણાકીય વિધેયક 1 અને 2 એ પણ આપણે આગળ જોઈશું। અને બંધારણીય સુધારા ખરડાઓ, તો આ તમામ ખરડા આજે આપણે ભણવાના છે બિલ કે દરેકમાં ફરક શું છે। સૌ પ્રથમ છે સામાન્ય ખરડો। હવે સામાન્ય ખરડાની અંદર શું છે તો કે બંને ગૃહમાં રજૂ કરી શકાય। સામાન્ય ખરડો જે છે એ લોકસભામાં પણ રજૂ કરી શકો અને રાજ્યસભામાં પણ રજૂ કરી શકાય। તો બંને ગૃહમાં રજૂ કરી શકાય છે। ખાનગી સભ્યો પ્લસ મંત્રી બંને દ્વારા, એટલે કે ખાનગી સભ્યો પણ રજૂ કરી શકે અને મંત્રી પણ રજૂ કરી શકે। લોકસભામાં રજૂ આપણે પ્રથમ લોકસભામાં મોકલ્યું, એટલે આપણે ઉપર વાત કરી કે બંને ગૃહમાં રજૂ કરી શકાય। તો હવે આખી પ્રક્રિયા આપણે સમજવી પડશે। તો ચાલો ઉદાહરણ તરીકે આપણે સૌપ્રથમ લોકસભામાં રજૂ કર્યું। હવે લોકસભામાં રજૂ કર્યું એટલે એનું પ્રથમ વાંચન થાય। પ્રથમ વાંચનની અંદર શું હોય તો કે બિલના શીર્ષકને વાંચી અને તેને બોલીને ભારતીય રાજ્યતંત્રમાં પ્રકાશિત કરવું, એટલે કે આ બિલનો શીર્ષક જે હોય, જે ખરડો હોય એનો જે શીર્ષક છે, શીર્ષકને વાંચી બોલી અને ભારતીય રાજતંત્રમાં પ્રકાશિત કરવું, એટલે કે એની સમક્ષ રજૂ કરવું। ત્યારબાદ દ્વિતીય વાંચન થાય છે। એમાં ટોટલ કેટલા તો કે 3 વખત વાંચન કરવામાં આવે। પ્રથમ વાંચનની અંદર શું તો કે શીર્ષકને વાંચે, દ્વિતીય વાંચકમાં શું હોય કે બિલની કોપી બધા સભ્યોને આપવી, એટલે કે દ્વિતીય વાંચનની અંદર જે બિલ છે એની કોપી દરેક સભ્યને આપવામાં આવે છે। સ્પીકર જે છે એ ખરડાને વધુ ચકાસણી માટે સંસદીય સમિતિને પણ મોકલી શકે છે। આ ખાસ ધ્યાન રાખજો કે જે ખરડો જે છે, જે બિલ રજૂ થયો છે એને વધારે ચકાસણી માટે કરી અને સંસદીય જે સમિતિઓ બનાવવામાં આવે છે તો એ સંસદીય સમિતિને પણ આ ખરડો મોકલી શકે છે। કોણ મોકલી શકે તો કે લોકસભાના અધ્યક્ષ જે સ્પીકર હોય છે એ બિલ ઉપર ઊંડાણપૂર્વક ચર્ચા કરશે અને બિલના ભાગો પર મતદાન થશે। એટલે શું થશે તો કે હવે સંસદીય સમિતિને મોકલ્યું, હવે બિલ ઉપર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ શું થશે છેલ્લે તો કે બિલના ભાગો ઉપર મતદાન કરવામાં આવશે, એટલે કે બિલ ઉપર મતદાન કરવામાં આવશે। ત્યારબાદ તૃતીય વાંચન થાય છે, સંપૂર્ણ ખરડાનું અંતિમ મતદાન અને સામાન્ય બહુમતી। એટલે શું, એટલે કે પહેલાં તો શું હોય કે બિલ જે હોય તો બિલની અંદર હવે ઘણી વાતો, દાખલા તરીકે 8 થી 10 વાતો રજૂ કરવામાં આવી હોય તો એ 8 થી 10 વાતો ઉપર શું થશે તો કે અલગ અલગ રીતે એના ભાગો ઉપર મતદાન થશે। અને છેલ્લે તૃતીય વાંચનની અંદર શું છે તો કે આખો ખરડો જે અને પછી એની અંદર જે નક્કી કર્યું હોય કે ભાઈ 10 વાતો છે તો એની અંદરથી 6 વાતો છે આપણે રાખવી છે, મંજૂર કરવી છે, તો આવી રીતે કરી અને જે બિલ જે રજૂ થાય છે તો એની અંદર શું થાય તો પછી 6 વાતોનો પછી અલગથી ખરડો તૈયાર થાય। હવે એની અંદર સંપૂર્ણ ખરડાનું અંતિમ મતદાન થાય છે કે ભાઈ આને લાગુ કરવો છે કે નથી કરવો। પરંતુ આ જે અંતિમ મતદાન થાય કેવી બહુમતી હોય છે તો સામાન્ય બહુમતી હોય છે। આ ખાસ ધ્યાન રાખજો।
હવે તૃતીય વાંચન એટલે કે 3 વખત વાંચન થઈ ગયું એટલે શું થાય તો કે ખરડો બીજા ગૃહને મોકલવામાં આવે. હવે બીજો ગૃહ કયો છે તો કે રાજ્યસભા. આપણે સૌપ્રથમ કોની અંદર રજૂ કર્યું હતું તો લોકસભાની અંદર રજૂ કર્યું. લોકસભાની અંદરથી પસાર થઈ ગયું તો હવે રાજ્યસભાને મોકલવામાં આવે છે. રાજ્યસભા પસાર પણ કરી શકે, સુધારો પણ કરી શકે અને 6 મહિના સુધી પેન્ડિંગ પણ રાખી શકે અથવા તો રદ પણ કરી શકે. દરેક પાવર હોય છે. તો પસાર કરે, સુધારો કરે અથવા 6 મહિના સુધી પેન્ડિંગ રાખે અથવા તો રદ કરે. હવે આપણે તો વાત કરવાની છે કે જો પસાર કરે તો આગળ શું પ્રોસેસ થાય. આપણને ખબર સુધારો કરે તો બરાબર છે, પાછું એમને મોકલવું પડે સુધારું કરીને તો ફરીથી આવે. 6 મહિના સુધી પેન્ડિંગ રાખે તો એમની જોડે રહેશે, રદ કરશે તો કોઈ વાત જ નથી. પસાર જો કરે તો આગળ પ્રક્રિયા શું બનશે તો કે પસાર કરે તો રાષ્ટ્રપતિ મંજૂર કરે છે. શું કરે છે તો કે જો એ પસાર કરી દે તો પછી રાષ્ટ્રપતિ એને મંજૂર કરે છે. અનુચ્છેદ 111 મુજબ આ ખાસ ધ્યાન રાખજો. જેની અંદર રીટ આપણે જે વાત કરી છે કે જે રીટ બહાર પાડે છે, જે 3 પ્રકારના વીટો પાવર જે હોય છે, રીટ નહીં, 3 પ્રકારના જે વીટો પાવર જે હોય છે રાષ્ટ્રપતિના, તો એરિયા જે છે તો એ પસાર કરે એટલે રાષ્ટ્રપતિ એને મંજૂર કરે છે. હવે જો એની અંદર સુધારો કરે તો શું થાય તો કે લોકસભા માન્ય રાખે તો પી મંજૂરી આપશે. એટલે કે જો એ સુધારો કરે છે અને સુધારો કરીને પાછું લોકસભાને મોકલે છે અને લોકસભા જો એને માન્ય રાખે તો પછી રાષ્ટ્રપતિ શું કરશે, એને મંજૂરી આપશે. જો લોકસભા માન્ય ન રાખે કે 6 મંથ સુધી પેન્ડિંગ રહે તો મડાગાંઠ એટલે કે ડેડલોક. હવે એની અંદર એક વસ્તુ ધ્યાન રાખજો, જે પી એટલે કે આપણે રાષ્ટ્રપતિને દર્શાવે છે, પ્રેસિડેન્ટનું પી લખ્યું છે જેથી કરીને લોંગ લખવું ન પડે એના માટે કરીને. એલએસ એટલે કે લોકસભા, આરએસ એટલે કે રાજ્યસભા. તો એ તમારે થોડું ધ્યાન રાખવાનું, કેમ કે દરેક લેક્ચરની અંદર આપણે આગળ વાત કરેલી છે કે જેને ટૂંકાક્ષર તરીકે, તો તમે જો ડાયરેક્ટ આ લેક્ચર ભરવા આવશો તો તમને ખબર નહીં પડે. આગળ બંધારણના ટોટલી તમામ પ્રકરણના આપણે લેક્ચર લીધેલ છે તો એ ભરી દેવા અને અલગથી એક નોટ તૈયાર કરી દેવી, કેમ કે આગળ સીસી પણ આવી ગઈ છે અને પોલીસ પીએસઆઈ દરેક માટે આ ઇમ્પોર્ટન્ટ છે. જો લોકસભા માન્ય ન રાખે તો 6 મંથ સુધી પેન્ડિંગ રહે. શું થાય કે જો લોકસભા માન્ય ન રાખે અથવા તો 6 મંથ સુધી પેન્ડિંગ રહે તો એવી સ્થિતિમાં શું તો કે મડાગાંઠ. હવે મડાગાંઠ એટલે શું તો કે ડેડલોક. મડાગાંઠ એટલે કે જે વખતે એ લોકો નામંજૂર નહીં પરંતુ જ્યારે પેન્ડિંગ રાખે કે જ્યારે પસાર પણ નથી કરતા અને રદ પણ નથી કરતા. તો આ માટે કરી અને અનુચ્છેદ 108 મુજબ શું કરવામાં આવે તો સંયુક્ત બેઠકનું આયોજન કરવામાં આવે છે. જ્યારે મડાગાંઠ જ્યારે સર્જાય છે એટલે કે જ્યારે આવી સ્થિતિ ઊભી થાય એ વખતે અનુચ્છેદ 108 મુજબ શું કરવામાં આવે તો સંયુક્ત બેઠકનું આયોજન કરવામાં આવે છે. હવે સંયુક્ત બેઠક બોલાવશે કોણ તો કોણ બોલાવશે, રાષ્ટ્રપતિ બોલાવશે. પછી જો એમ પૂછે કે એની અધ્યક્ષતા કોણ કરશે તો કોણ આવશે, લોકસભાના સ્પીકર આવશે. આ ખાસ ધ્યાન રાખજો. સંયુક્ત બેઠક બોલાવે રાષ્ટ્રપતિ પરંતુ એની અધ્યક્ષતા કોણ કરે છે તો લોકસભાના સ્પીકર કરે છે. હવે અનુચ્છેદ 107ની અંદર શું છે તો કે સામાન્ય વિધેયકને પારિત કરવાની પ્રક્રિયા, એટલે કે સામાન્ય ખરડો જે છે એને પારિત કરવાની પ્રક્રિયા કયા અનુચ્છેદની અંદર છે તો અનુચ્છેદ 107ની અંદર. તો આ ખાસ ધ્યાન રાખજો. રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ દ્વારા મંજૂરી આપે છે તો અનુચ્છેદ 111 મુજબ, પરંતુ સામાન્ય વિધેયકને પારિત કરવાની જે પ્રક્રિયા છે એ કોની અંદર આપેલી છે તો અનુચ્છેદ 107ની અંદર. ત્યારબાદ આવે છે નાણાં વિધેયક એટલે કે મની બિલ. હવે મની બિલની અંદર શું છે તો કે નાણાં વિધેયક જે છે અનુચ્છેદ 110ની અંદર આપેલી છે. એટલે કે નાણાં વિધેયક જે છે એને વિશેની જે વ્યાખ્યા છે તો વ્યાખ્યા કયા અનુચ્છેદની અંદર આપેલ છે તો અનુચ્છેદ 110ની અંદર આપેલ છે. નવો કર લાગુ કરવો, કરને દૂર કરવો, કરના દરમાં વધારો કે ઘટાડો કરવા અંગેનું બિલ જે છે એને શું કહેવામાં આવે તો નાણાં બિલ કહેવામાં આવે. હવે નાણાં બિલની અંદર શું ઉલ્લેખ હોય તો કે નવો કર લાગુ કરવાનો હોય અથવા તો કરને દૂર કરવાનો હોય અથવા તો કરના દરમાં વધારો કે ઘટાડો કરવાનો હોય તો આ અંગેનું જે બિલ છે એ નાણાં વિધેયકની અંદર સમાવેશ થાય છે. સરકાર દ્વારા રૂપિયા ઉધાર લેવા, કોઈપણ ખર્ચને ભારિત ખર્ચ તરીકે વ્યાખ્યાયિત કરવો, ભારતીય સંચિત નિધિમાંથી અનુદાનની માંગ કરવી, આ બધા માટે કરી અને કયો ખરડો આવે છે તો નાણાં વિધેયક આવે છે. સરકાર દ્વારા જો રૂપિયા ઉધાર લે તો પણ નાણાં વિધેયક, કારણ કે રૂપિયા એટલે કે નાણાં ઉધાર લે સ્વાભાવિક છે કે નાણાં બિલ આવશે. કોઈ પણ ખર્ચને ભારિત ખર્ચ તરીકે વ્યાખ્યાયિત કરવાનો હોય તો એ પણ નાણાં બિલ તરીકે. અને ભારતીય સંચિત નિધિમાંથી અનુદાનની જ્યારે માંગ કરવામાં આવે તો એ પણ આપણે શું કહેવામાં આવે છે તો નાણાં વિધેયક કહેવામાં આવે છે. ધન વિધેયકને પસાર કરવાની એટલે કે નાણાં વિધેયકને પસાર કરવાની પ્રક્રિયા કયા અનુચ્છેદની અંદર છે તો અનુચ્છેદ 109ની અંદર. આની જો વ્યાખ્યા કે નાણાં વિધેયકની વ્યાખ્યા કે તો અનુચ્છેદ 110ની અંદર છે, પરંતુ એની પ્રક્રિયા છે જે પસાર કરવાની એ કયા અનુચ્છેદની અંદર છે તો અનુચ્છેદ 109ની અંદર. રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી એના માટે અનિવાર્ય છે. આ ખાસ ધ્યાન રાખજો કે ધન વિધેયકને પસાર કરતા પહેલાં રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી અનિવાર્ય છે. બિલને પ્રમાણિત કરવાની સત્તા
લોકસભાના અધ્યક્ષ પાસે છે. બિલને જે પ્રમાણિત કરવાની સત્તા કોની જોડે છે? બિલને પ્રમાણિત કરવું, બિલનું શું કરવું, આ જે નાણાં વિધેયક જે છે એનું શું કરવું એવી સત્તા કોની જોડે છે? તો કે લોકસભાના અધ્યક્ષ પાસે છે કે ભાઈ આ નાણાં બિલ છે કે નહીં. આ ખરડો માત્ર લોકસભામાં રજૂ કરી શકાય છે. આ ખાસ ધ્યાન રાખજો. જે નાણાં વિધેયક જે છે એ નાણાં વિધેયક માત્ર ને માત્ર ક્યાં રજૂ કરી શકાય? તો કે લોકસભામાં. રાજ્યસભાની અંદર તમે લાગુ કરી શકો નહીં. રાજ્યસભાની અંદર તમે રજૂ ન કરી શકો, એટલે લાગુ કરવાની તો વાત જ ના આવે. જે ખરડો જે નાણાં વિધેયક જે છે એ તમારે માત્ર ને માત્ર લોકસભામાં જ રજૂ કરવાનો હોય છે. અને કેવી બહુમતીથી હોય છે? તો કે મંત્રીઓ સાદી બહુમતીથી પસાર કરતા હોય છે. તો આ ખરડો માત્ર લોકસભામાં રજૂ થશે અને સાદી બહુમતીથી. રાજ્યસભાએ 14 દિવસમાં નિર્ણય લેવાનો હોય છે. હવે એની અંદર શું છે કે લોકસભા જે હોય છે એ સૌપ્રથમ તો આપણે કીધું કે ફરજિયાત લોકસભાની અંદર રજૂ કરવો પડે. તો આ ખરડો જ્યારે લોકસભાની અંદર રજૂ થશે ત્યારબાદ લોકસભા પારિત કરીને ક્યાં મોકલશે? તો કે રાજ્યસભાની અંદર મોકલશે. હવે રાજ્યસભાને કેટલો સમય આપવામાં આવે? તો કે 14 દિવસનો સમય આપવામાં આવે. જો 14 દિવસની અંદર રાજ્યસભા એને પારિત નથી કરતા તો પછી એ બિલને આપોઆપ રાષ્ટ્રપતિ જોડે મંજૂરી લેવા માટે કરી અને મોકલી દેવામાં આવે છે. તો રાજ્યસભાને માત્ર કેટલા દિવસ? તો કે 14 દિવસનો સમય આપવામાં આવે છે. એની અંદર રાજ્યસભાએ નિર્ણય લેવાનો હોય છે, એટલે કે એને પારિત કરી દેવાનો છે. ન કરે તો પણ પછી થઈ જશે. ત્યારબાદ આવે છે નાણાકીય. હવે જુઓ, નાણાકીય ખરડો 1 અને નાણાકીય ખરડો 2. આ જે નાણાકીય ખરડો છે એની અંદર શું ફરક છે? તો અનુચ્છેદ 117(1) અને અનુચ્છેદ 117(2) ઘણી વખત પરીક્ષાની અંદર હવે જે વિધાનોવાળા જે પ્રશ્ન પૂછે છે તો એની અંદર આ કન્ફ્યુઝન પોઈન્ટ હોય છે કે અનુચ્છેદ 117(1) અને અનુચ્છેદ 117(2) આ બંનેની અંદર ફરક શું છે? તો કે અનુચ્છેદ 117(1) જે છે 117(1) જે છે એની અંદર શું છે? તો કે અનુચ્છેદ 110ની અંદર જે ઉલ્લેખિત હોય તેવા બધા જ બાબતો, એટલે કે અનુચ્છેદ 110 જે છે એનો સમાવેશ અથવા તો એની અંદરની જે બાબતો જે છે એનો સમાવેશ 117(1) એટલે કે નાણાકીય ખરડા પહેલાંની અંદર થાય છે. અને નાણાકીય ખરડા 2 જે છે એટલે કે બીજા નંબરનો જે નાણાકીય ખરડો છે એની અંદર શું હોય છે? તો કે 110માં જે ઉલ્લેખિત નથી એવી જ ભારતીય સંચિત નિધિમાંથી જે થતા જે ખર્ચા જે છે એ કોની અંદર દર્શાવવામાં આવે છે? તો નાણાકીય ખરડા 2ની અંદર, એટલે કે 117(2)ની અંદર ઉલ્લેખ કરવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, 110ની અંદર જે ખર્ચાઓ ઉલ્લેખિત હોય અથવા તો 110ની અંદર જે બાબતો ઉલ્લેખિત છે એ તમામ 117(1)ની અંદર આવશે. અને જે 110ની અંદર ઉલ્લેખિત નથી એવા ખર્ચા અથવા તો બાબતો કોની અંદર આવશે? 117(2)ની અંદર આવશે. હવે આપણે કીધું કે 110માં ઉલ્લેખિત હોય તો સ્વાભાવિક છે કે એની અંદર શું પડશે? તો કે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જરૂરી છે. પરંતુ આ તો અનુચ્છેદ 110 જે છે એની બહારના જે ખર્ચા છે 117(2)ની અંદર, તો પછી ત્યાં શું? તો કે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જરૂરી નથી. તો આ પણ ધ્યાન રાખજો. નાણાકીય ખરડો જે પહેલો એટલે કે 117(1) છે એની અંદર રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જરૂરી છે, જ્યારે 117(2)ની અંદર રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જરૂરી નથી. અને જે નાણાકીય ખરડો જે પહેલો જે છે માત્ર લોકસભામાં રજૂ કરી શકાય છે, અને નાણાકીય ખરડો જે બીજો છે કોઈ પણ ગૃહમાં રજૂ તમે કરી શકો છો. તો આ જે નાણાકીય ખરડો પહેલો છે કેવો છે? તો કે નાણાં ખરડો જે આપણે કહીએ છીએ મની બિલ, એ જ નાણાકીય ખરડો પહેલો છે. અને નાણાકીય ખરડો જે બીજો જે છે તો એનાથી એટલો ફરક છે. તો આ પણ ધ્યાન રાખજો. તો માત્ર ને માત્ર નાણાકીય ખરડો જે પહેલો છે તો એ કેવો રજૂ કરી શકાય? તો માત્ર લોકસભામાં. અને 117(2) કે તો કોઈ પણ ગૃહમાં તમે રજૂ કરી શકો છો. બધા જ નાણાં ખરડાઓ નાણાકીય ખરડા છે, પરંતુ બધા નાણાકીય ખરડા નાણાં ખરડા નથી. આ ખાસ સ્ટેટમેન્ટ ધ્યાન રાખજો. શું કીધું છે? કે જેટલા પણ નાણાં ખરડાઓ એટલે કે જેટલા મની બિલ જે છે એ નાણાકીય ખરડા તમે કહી શકો છો. કેમ? કે નાણાં ખરડા ફરજિયાત કયો રજૂ કરવામાં આવે છે? લોકસભાની અંદર રજૂ કરવામાં આવે. તો લોકસભાની અંદર રજૂ કરવામાં આવે તો જે નાણાકીય ખરડા જે છે એ નાણાકીય ખરડો 1 અને 2, તો એની અંદરથી જે 1 છે એ માત્ર લોકસભામાં, પણ 2 તો તમે કોઈ પણ ગૃહમાં રજૂ કરી શકો છો. તો આ બધા નાણાં ખરડા એ નાણાકીય ખરડા બની શકે, પરંતુ બધા નાણાકીય ખરડા નાણાં ખરડા બની શકતા નથી. કેમ? તો કે આ બીજા નંબરનો જે નાણાકીય ખરડો આપણે વાત કરી એ તો 110(12)ની બાબત બતાવે છે, અને એ કોઈ પણ ગૃહમાં રજૂ કરી શકાય. તો કોઈ પણ ગૃહમાં જો રજૂ કરી શકાય તો એને નાણાં બિલની અંદર આપણે સમાવેશ કરી શકીએ નહીં. તો ખાસ ધ્યાન રાખજો. આ નાનું છે અને આ ટૂંકમાં યાદ ન રહે તો એના માટે એક ટ્રીક આપું છું તમને કે નાણાં ખરડો જે છે આ નાનો શબ્દ છે, નાણાકીય ખરડો એ મોટો શબ્દ છે. તો આ રેવા એની અંદર સમાઈ જશે. એટલે કે નાણાં ખરડાઓ નાણાકીય ખરડા છે, પરંતુ નાણાકીય ખરડા એ નાણાં ખરડા નથી.
નાણાકીય ખરડો બજેટના સંદર્ભમાં રજૂ કર્યાના 75 દિવસની અંદર ગૃહમાંથી પસાર થવો જોઈએ. આ રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી મળી જવી જોઈએ. શું છે? તો કે નાણાકીય ખરડો જે છે બજેટ સંબંધમાં આપણે કીધું કે નાણાકીય ખરડાની અંદર શું છે તો કે 110ની અંદર જે બાબતો આવતી હોય અથવા તો એના બહારની જે બાબતો આવતી હોય તો આ બજેટ એટલે કે વાર્ષિક નાણાકીય પત્રક. આપણે બંધારણની અંદર બજેટ શબ્દનો ઉલ્લેખ નથી, પરંતુ કયા શબ્દનો ઉલ્લેખ છે તો વાર્ષિક નાણાકીય પત્રક શબ્દ વપરાય છે અનુચ્છેદ 112 મુજબ. તો નાણાકીય ખરડો જે છે એ બજેટના સંદર્ભમાં જ્યારે રજૂ કરવામાં આવે તો એ રજૂ કર્યાના 75 દિવસની અંદર ખાસ ધ્યાન રાખજો કેટલા દિવસની અંદર મંજૂરી મળવી અનિવાર્ય છે રાષ્ટ્રપતિની તો 75 દિવસની અંદર ગૃહમાંથી પસાર થઈ જવો જોઈએ તથા રાષ્ટ્રપતિની મંજૂરી મળી જવી જોઈએ. હવે આ તો સામાન્ય ખરડો, ત્યારબાદ આવ્યો નાણાં ખરડો અને હવે આવે છે બંધારણીય સુધારા ખરડો. એટલે કે બંધારણીય સુધારો જે છે એ કેવી રીતે કરવામાં આવે છે તો સૌપ્રથમ તો બંધારણીય સુધારો કયા અનુચ્છેદની અંદર તો અનુચ્છેદ 368 મુજબ કોઈપણ બંધારણના કોઈપણ ભાગની અંદર તમે સુધારો કરી શકો છો, પરંતુ તેના મૂળભૂત ઢાંચામાં કોઈપણ પ્રકારનો ફરક થવો જોઈએ નહીં. તો બંધારણીય સુધારા ખરડો જે છે એ અનુચ્છેદ 368 મુજબ તો અનુચ્છેદ 368ની અંદર આનો ઉલ્લેખ કરવામાં આવે છે. ભાગ કયો છે તો કે બંધારણના ભાગ 20ની અંદર આનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. તો બંધારણનો જે ભાગ 20 છે એની અંદર અનુચ્છેદ 368 છે, એમાં બંધારણીય સુધારા વિધેયક એટલે કે બંધારણીય સુધારા બિલ. હવે આ બિલ તમે બંને ગૃહમાં રજૂ કરી શકો છો, એટલે કે જે મંત્રીઓ જે છે એ બંને ગૃહમાં રજૂ કરી શકે છે. બહુમતી કેવી જોઈએ? જે બંધારણીય સુધારા ખરડો છે તો એની અંદર કેવી બહુમતી જોઈએ તો કે વિશિષ્ટ બહુમતી 1 એટલે કે સૌપ્રથમ છે વિશિષ્ટ બહુમતી પહેલી. તો કેવી પ્રકારની તો કે હાજરના 2/3 અને કુલના 50% પ્લસ 1. શું કીધું છે કે હાજરના 2/3 એટલે કે જેટલા પણ સભ્યો હાજર છે એના 2/3 એટલે કે 66% અને કુલના 50% પ્લસ 1. એ પણ 50 પ્લસ 1 નથી એટલે કે 51 સભ્યો નથી. શું કીધું છે? અને 51% પણ નથી કીધું. શું કીધું છે? 50% પ્લસ 1. આ પણ ખાસ ધ્યાન રાખજો. ઉદાહરણ તરીકે ડીપીએસપી અને એફઆર એટલે કે જે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે અને જે ફંડામેન્ટલ રાઇટ એટલે કે મૂળભૂત અધિકારો છે તો એની અંદર જે પ્રકારની બહુમતી છે એ પ્રકારની બહુમતી અહીંયા લાગુ પડશે. કયો તો કે બંધારણીય સુધારા ખરડાની અંદર. તો એની અંદર વિશિષ્ટ બહુમતી છે, આ પહેલા નંબરની છે. હવે બીજા નંબરની જે વિશિષ્ટ બહુમતી છે એ કેવી છે તો કે સંસદના બંને ગૃહમાં હાજરના 2/3 અને કુલના 50% કરતાં વધારે બહુમતી. આ તો એટલું તો છે જ. શું કીધું છે? સંસદના બંને ગૃહમાં હાજરના. અહીંયા શું કીધું હતું કે હાજરના 2/3 એ પણ એટલું જ છે. અને સંસદના બંને ગૃહમાં હાજરના 2/3 અને કુલના 50% કરતાં વધારે બહુમતી. એની અંદર 28 રાજ્યો 3 યુટી બરાબર એટલે કેટલા છે? 28 રાજ્યો ને 3 એટલે કે 31 જે છે એના 50%. આ ખાસ ધ્યાન રાખજો. 28 રાજ્યો અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશો એટલે ટોટલ કેટલા થયા? 31. તો આ 31ના 50% એટલે સમથિંગ કેટલા થાય છે તો કે 16 થાય છે. આપણને ખબર છે કે 15 દુ 30 એટલે કે 15.5 સભ્યો તો કોઈ દિવસ હોય નહીં, એટલે કે કેટલા 50% એટલે આપણે કેટલા કરવા પડે તો કે 16. તો આ છે બીજા નંબરની બહુમતી. તો આ પણ ખાસ ધ્યાને રાખજો. અડધા કરતાં વધુ રાજ્યોની વિધાનમંડળમાં સામાન્ય બહુમતી. શું કીધું છે કે અડધા કરતાં વધુ રાજ્યો એટલે કે જે 28 રાજ્યો છે તો એની અંદર અડધા કરતાં પણ વધારે એટલે કે 50% કરતાં પણ વધારે રાજ્યોની વિધાનમંડળમાં સામાન્ય બહુમતી મળવી જોઈએ. એટલે કે સંસદની અંદર વિશિષ્ટ બહુમતી છે. જે બંધારણીય સુધારા ખરડો છે એમાં સંસદની અંદર વિશિષ્ટ બહુમતી છે, પરંતુ રાજ્ય વિધાનમંડળ જે છે એની અંદર કેવી બહુમતીથી પસાર થવો જોઈએ તો કે સામાન્ય બહુમતી મળવી જોઈએ. 101માં બંધારણીય સુધારો 2016 જીએસટી માટે. જોજો જીએસટી માટે કયો સુધારો છે તો 101માં બંધારણીય સુધારો 2016 અને અમલ કે તો 1 જુલાઈ 2017. તો જીએસટી જે છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, જે આપણે નવો કર જે લાગ્યો છે કે બધા માટે સમાન કર જે લાદવામાં આવ્યો છે તો એ ક્યારે શરૂ થયો છે કે 101માં બંધારણીય સુધારો 2016 મુજબ, પરંતુ લાગુ ક્યારે થાય છે તો 1 જુલાઈ 2017ની અંદર. હવે આ હતી આપણી સંસદીય પ્રક્રિયાની અંદર ખરડાની વાત હતી કે આપણે નાણાં ખરડો જોયો, સામાન્ય ખરડો જોયો અને બંધારણીય ખરડો જોયો, નાણાકીય ખરડા પણ જોયા. તો અહીં આપણા તમામ પ્રકારના જે બિલ છે એ કેવી રીતે રજૂ કરવામાં આવે છે, રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી છે કે નથી, તથા એની અંદર કેવા પ્રકારની બહુમતીથી પસાર કરવામાં આવે છે, તો તમામે તમામ બાબતો આપણે જોઈ છે. હવે આપણે જોવાનું છે કે કીવર્ડ એટલે કે મહત્વપૂર્ણ શબ્દાવલી. મહત્વપૂર્ણ શબ્દાવલી એટલે કે કેવું તો કે સંસદની અંદર ઘણા શબ્દો વપરાતા હોય છે, સાઇન ડાઇન, પંગુ સત્ર, શૂન્યકાળ, પ્રશ્નકાળ. આ બધું શું છે તો એ વિશે આપણે ભણવાનું
છે. તો સૌ પ્રથમ છે સાઇન ડાય, એટલે કે આગામી બેઠકોનો દિવસ નક્કી કર્યા વગર. એટલે કે કેવું તો કે સાઇન ડાય એટલે શું કે આગામી બેઠકો જે છે એ ક્યારે રજૂ એટલે અથવા તો ક્યારે એને યોજવામાં આવશે એ નક્કી કર્યા વગર જ જે સમયગાળો જે લેવામાં આવે છે એની અંદર તો એને શું કહેવામાં આવે છે તો કે સાઇન ડાય કહેવામાં આવે છે. જે વધારાની પ્રક્રિયા જે કરવામાં આવે છે એને તો આગામી બેઠકનો દિવસ નક્કી કર્યા વગર જ જે નિર્ણય લેવાતા હોય છે અથવા જે પ્રક્રિયા રજૂ કરવામાં આવે છે એને સાઇન ડાય કહેવામાં આવે છે. ત્યારબાદ આવે છે પંગુ સત્ર. તો પંગુ સત્ર એટલે શું તો કે નવી લોકસભાની ચૂંટણી પછી અને મંત્રીમંડળની રચના પહેલાં વર્તમાન લોકસભાના અંતિમ સત્રને પંગુ સત્ર કહેવામાં આવે છે. એટલે કે લેમડક કો અથવા તો પંગુ સત્ર અથવા તો લેમડક સેશન જેને કહેવામાં આવે છે, જેમાં વર્તમાન લોકસભાના સભ્યો જે નવી લોકસભામાં ચૂંટાયેલ ન હોય તે પણ ભાગ લે છે. આવા સભ્યોને પંગુ કહેવામાં આવે છે. આનો મતલબ શું તો કે જે લોકસભા છે લોકસભાની આપણે ચૂંટણી તો કરી દીધી પરંતુ હજુ સુધી કેબિનેટની રચના કરી નથી, એટલે કે મંત્રીમંડળની રચના કરી નથી. તો એવા સમયગાળાની અંદર શું છે તો કે જે જૂની લોકસભા હતી એના જે મંત્રીઓ છે અને નવી લોકસભા જે છે એના જે મંત્રીઓ છે, હવે ઘણી વખત શું થાય છે કે જૂની લોકસભાના મંત્રીઓ જ નવી લોકસભાના મંત્રીઓ તરીકે ચૂંટાઈ આવતા હોય છે, પરંતુ અમુક અંદરથી નથી ચૂંટાતા. તો એવા મંત્રીઓ પણ જ્યારે આ નવી લોકસભાની બેઠકની અંદર જ્યારે ભાગ લે છે તો એને શું કહેવામાં આવે છે તો પંગુ કહેવામાં આવે છે. અને એટલા માટે કરી અને આખા સત્રને શું કહેવામાં આવે છે તો કે પંગુ સત્ર કહેવામાં આવે છે. તો કે વર્તમાન લોકસભાના જે સભ્યો છે જે નવી લોકસભામાં નથી ચૂંટાયા એ પણ આની અંદર ભાગ લેતા હોય છે. તો તમારે ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે પંગુ સત્ર એટલે શું તો કે જે જૂની લોકસભાના જે સભ્યો છે એ નવી લોકસભાની અંદર જ્યારે ભાગ લે છે કે જ્યારે જે મંત્રીમંડળ રચાયું નથી એવા સમયે જ્યારે ભાગ લે છે એને પંગુ કહેવામાં આવે છે. વિશ્વાસ પ્રસ્તાવમાં બહુમતી મેળવવામાં અસફળ રહેનાર પ્રથમ PM કે તો કોણ હતા? વિશ્વનાથ પ્રતાપસિંહ. 1990ની અંદર આ પણ ધ્યાન રાખજો કે વિશ્વાસ પ્રસ્તાવ જે છે એમાં બહુમતી મેળવવામાં અસફળ રહેનાર પ્રથમ PM કે તો વિશ્વનાથ. તમારે તો યાદ કઈ રીતે રાખવાનું છે? વિશ્વાસ પ્રસ્તાવ અને વિશ્વનાથ આ રીતે યાદ રાખવાનું છે. વિશ્વ પ્રસ્તાવ એટલે વિશ્વનાથ, એટલે કે અવિશ્વાસ પ્રસ્તાવ સૌ પ્રથમ કોની સામે આવે છે તો વિશ્વનાથ પ્રતાપસિંહ. વિશ્વાસ પ્રસ્તાવથી જેને હટાવવામાં આવે છે કે વિશ્વાસ પ્રસ્તાવમાં બહુમતી ન મળે અને એના માટે કરીને જેને દૂર કરવામાં આવે છે એનું નામ શું છે તો વિશ્વનાથ પ્રતાપસિંહ. હવે આવે છે નિંદા અથવા તો ઠપકા પ્રસ્તાવ. અહીં ખાસ જોજો કે નિંદા અથવા તો ઠપકા પ્રસ્તાવ જે છે માત્ર ને માત્ર કયો રજૂ થાય છે તો લોકસભાની અંદર. કારણ કે જે સરકાર જે હોય છે એ ક્યાંથી રચાયેલી હોય છે તો કે લોકસભાની અંદરથી. તો સ્વાભાવિક છે કે જે નિંદા જે કરશે એ પણ કોની અંદર આવશે તો કે લોકસભાની અંદર આવશે. જો આ પ્રસ્તાવ પસાર થઈ જાય તો મંત્રીમંડળે લોકસભામાં વિશ્વાસ મત મેળવવો ફરજિયાત બને છે. હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, ઘણી વખત સ્ટેટમેન્ટની અંદર પ્રશ્ન પૂછી દેવાય છે અને અહીંયા માર ખાઈ જતા હોઈએ છીએ. કઈ રીતે તો કે નિંદા અથવા તો ઠપકા પ્રસ્તાવ જે છે એ જો પસાર થઈ જાય તો મંત્રીમંડળે રાજીનામું આપવું પડે છે. તો આ વાત કેવી છે? તદ્દન ખોટી છે. આ ખાસ ધ્યાન રાખજો. જો નિંદા અથવા તો ઠપકા પ્રસ્તાવ જે છે એ જો પસાર થઈ જાય છે તો એવા સમયે મંત્રીમંડળ રાજીનામું નહીં આપે અથવા તો રદ પણ નહીં થાય, પરંતુ શું થશે તો કે જે મંત્રીમંડળ છે એણે શું કરવું પડે? પછી લોકસભામાં વિશ્વાસનો મત મેળવવો પડે છે. અને જો એ વિશ્વાસનો મત મેળવી લે છે તો એનું પદ કાયમી રહે છે. કાયમી મતલબ કે એમનો જે કાર્યકાળ છે ત્યાં સુધી રહે છે. પરંતુ જો વિશ્વાસનો મત મેળવી શકતા નથી તો પછી શું કરવું પડે? એમને રાજીનામું આપવું પડે છે. તો આની અંદર ખાસ ધ્યાન રાખજો કે નિંદા અથવા તો ઠપકા પ્રસ્તાવ જ્યારે પસાર થાય તો એવા સમયે લોકસભાની અંદર મંત્રીમંડળ રાજીનામું નહીં પરંતુ શું કરવું પડે? વિશ્વાસનો મત મેળવવો પડે છે. ત્યારબાદ આવે છે કાપ પ્રસ્તાવ. હવે કાપ પ્રસ્તાવની અંદર શું છે તો કે કાપ પ્રસ્તાવ પણ માત્ર કયો રજૂ કરવામાં આવે છે તો લોકસભાની અંદર બજેટ કાર્યવાહીનો ભાગ છે. કાપ પ્રસ્તાવ જે છે કેવો છે તો કે બજેટ કાર્યવાહીનો ભાગ છે. ત્યારબાદ આવે છે ધન્યવાદ પ્રસ્તાવ. તો ધન્યવાદ પ્રસ્તાવની અંદર શું છે તો કે બંને ગૃહમાંથી પસાર થવો ફરજિયાત છે. એટલે કે જ્યારે નવી બેઠકો જ્યારે રચાય છે અથવા નવા ગૃહો જ્યારે મળે છે તો એ વખતે રાષ્ટ્રપતિ જે છે એના માટે કરીને બંને ગૃહમાંથી ધન્યવાદ પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે કે જે ભાષણ આપે છે તો એના માટે કરીને પછી મંત્રીમંડળ શું કરે તો કે એક પ્રસ્તાવ જે છે એ પારિત કરતા હોય છે, એ છે ધન્યવાદ પ્રસ્તાવ છે. ત્યારબાદ આવે છે ગિલોટીન પ્રસ્તાવ. ગિલોટીનની અંદર શું છે તો કે સંસદીય પ્રક્રિયા અનુસાર વિવિધ મંત્રાલયોની અનુદાનની માંગણીઓ એના વિશે જે ચર્ચા જે છે એના માટે જે નિયત દિવસ સુધીમાં
ઉકેલાઈ શકે તેમ ન હોય તો તેવું સ્પીકરને લાગે ત્યારે શું કરે છે તો કે આખરી દિવસે ચર્ચા પૂર્ણ કરાવ્યા વગર જ મતદાન કરાવી દેશે. તો ગિલોટીન પ્રસ્તાવ કેવું છે કે ઘણી વખત શું થતું હોય કે સંસદીય પ્રક્રિયા અનુસાર અમુક માટે અમુક ટાઈમ ફાળવેલો હોય કે વિવિધ મંત્રાલયોની અનુદાનની માંગણીઓ વિશે ચર્ચા જે છે શું છે તો કે વિવિધ મંત્રાલય જે છે તો એની અંદર જે એમને જે અનુદાનની જે માંગણી હોય તો એના વિશેનો જે પત્ર હોય છે તો એની અંદર ઘણી વખત એવું લાગે સ્પીકરને કે આ ટાઈમ લઈ લેશે અને એના માટે જે દિવસો ફાળવેલા છે અને એની અંદર જો પણ એની ચર્ચા પૂરી ન થાય તો પછી શું કરે છે કે સ્પીકર જે છે એ ચર્ચા પૂરી કરાવ્યા વગર જ મતદાન કરાવી દેશે. તો આવા પ્રસ્તાવને શું કહેવામાં આવે છે તો ગિલોટીન કહેવામાં આવે છે. ત્યારબાદ આવે છે ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ. ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ એટલે 1954ની અંદર ભારતની જ દેન છે. જો ભારતની મીડિયા દ્વારા તો શૂન્યકાળ શબ્દ આપવામાં આવે છે. ભારતની જ દેન છે. આ કયો છે તો કે ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ. તો ખાસ ધ્યાન રાખજો કે ધ્યાનાકર્ષણ જે પ્રસ્તાવ છે એ કયા દેશની અંદરથી લેવામાં આવેલ છે તો આપણા ભારતની અંદરથી આપણા ભારતે જ બીજા દેશને આપેલ છે. ક્યારે 1954ની અંદર. મતદાનની જોગવાઈ એની અંદર નથી. ખાસ ધ્યાન રાખજો. ધ્યાન આકર્ષણ પ્રસ્તાવની અંદર મતદાનની જોગવાઈ કરવામાં આવી નથી એટલે કે એની અંદર કોઈ પણ પ્રકારનું મતદાન કરવામાં આવતું નથી. ધ્યાન આકર્ષણ પ્રસ્તાવની અંદર શું છે તો કે મંત્રીઓ જે છે ટૂંકમાં પોતાનું વક્તવ્ય આપે છે. દરેક પ્રસ્તાવ પર મતદાન આવશ્યક નથી પણ દરેક સંકલ્પ પર મતદાન આવશ્યક છે. એટલે કે જેટલા પણ પ્રસ્તાવ આવે છે એ દરેક ઉપર કંઈ મતદાન થવું જરૂરી નથી પરંતુ જે સંકલ્પ લેવામાં આવે છે કે જે પ્રસ્તાવ આવ્યો તો એની અંદરથી જે બાબત તમે મંજૂર રાખી છે તો એના ઉપર પછી તમારે મતદાન કરાવવું આવશ્યક છે પરંતુ કંઈ જેટલા પ્રસ્તાવ આવે એના ઉપર મતદાન કરાવવું આવશ્યક નથી. હવે આવે છે પ્રશ્નકાળ. પ્રશ્નકાળ કોને કહીશું તો કે સંસદના બંને ગૃહોની પ્રતિદિનની કાર્યવાહીના પ્રથમ કલાકનો જે સમય છે એને શું કહેવામાં આવે તો પ્રશ્નકાળ. એટલે કે જ્યારે દિવસ ઉઠી અને જ્યારે એ લોકો પોતાની બેઠક જ્યારે મળે છે તો એ વખતે એમની જે કાર્યવાહી થાય અથવા જે કાર્ય શરૂ કરે છે એનો જે શરૂઆતનો પ્રથમ કલાકનો જે સમય છે એને પ્રશ્નકાળ કહેવામાં આવે છે. હવે એની અંદર 3 પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે. સૌ પ્રથમ છે તારાંકિત પ્રશ્નો. તારાંકિત પ્રશ્નોની અંદર શું છે તો કે એમાં જવાબ કેવા આપવાના હોય તો કે મૌખિક આપવાના હોય છે. કોઈ પણ દિવસે પૂછી શકાય છે. તારાંકિત પ્રશ્નો જે છે એ કોઈ પણ દિવસે તમે પૂછી શકો છો. લોકસભામાં વધુમાં વધુ 20 અને એનો જુઓ લોકસભાની અંદર જે છે એ વધુમાં વધુ તમે કેટલા પ્રશ્ન પૂછી શકો તો કે 20 પ્રશ્નો. હવે આની અંદર જે ગેજેટ આની અંદર જે આપણા જે પત્ર જે હોય છે તો આનો રંગ કેવો હોય છે ખાસ ધ્યાન રાખજો. કેવો હોય છે તો કે બેલેટ પેપરનો જે રંગ છે એ કેવો હોય છે તો કે લીલો હોય છે. આ પ્રકારના પ્રશ્નો ફૂદડી માર્કથી ઓળખાય છે. આ પણ ખાસ ધ્યાન રાખજો કે જે તારાંકિત પ્રશ્નો છે એ કેવો માર્ક હોય છે તો કે ફૂદડીનો માર્ક કરવામાં આવે છે. એટલે કે આનો મતલબ શું તો કે તારાંકિત પ્રશ્નો છે એમાં તમારે જવાબ લેખિતમાં આપવાના હોતા નથી પરંતુ કેવી રીતે આપવાના હોય તો મૌખિક જવાબ આપવાના હોય છે. તો તારાંકિત પ્રશ્નોની અંદર જવાબ મૌખિક છે. કોઈ પણ દિવસે પૂછી શકાય. લોકસભામાં વધુમાં વધુ 20. એનો રંગ તો કેવો હોય છે લીલો હોય છે અને આ પ્રકારના પ્રશ્નો ફૂદડી માર્કથી ઓળખાતા હોય છે. તો પ્રશ્ન એવો પૂછાઈ શકે કે તારાંકિત પ્રશ્નો જે છે એ કયા ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે તો ફૂદડી અથવા તો ફૂદડી માર્કથી કયા પ્રશ્નો ઓળખાય છે તો કયા આવશે તારાંકિત આવશે. ત્યારબાદ આવે છે અતારાંકિત પ્રશ્નો. એમાં જવાબ કેવું હવે એમાં થોડું ચેન્જીસ આવે છે કે અતારાંકિત જે પ્રશ્નો છે એમાં જવાબ લેખિત છે. ફૂદડી માર્કથી ઓળખાતા નથી એટલે કે અતારાંકિત પ્રશ્નોની અંદર ફૂદડી માર્ક કરવામાં આવતો નથી. આનો જો રંગ પૂછે તો કેવો છે સફેદ છે અને એની અંદર પૂરક પ્રશ્નો તમે પૂછી શકો નહીં એટલે કે એક પ્રશ્ન ઉપર બીજો પ્રશ્ન તમે પૂછી શકો નહીં. ત્યારબાદ આવે છે અલ્પ સૂચના પ્રશ્નો. અલ્પ સૂચના જે પ્રશ્નો છે એની અંદર જવાબ કેવા હોય છે તો કે મૌખિક હોય છે. સૌપ્રથમ જે તારાંકિત એમાં મૌખિક હોય છે. અતારાંકિતની અંદર લેખિત હોય છે અને અહીંયા જે છે અલ્પ સૂચના જે પ્રશ્નો છે તો એના જવાબ કેવા હોય છે તો કે મૌખિક હોય છે. હવે આનો જે રંગ પૂછે તો કેવો હોય છે તો કે આછો ગુલાબી. આ ખાસ ધ્યાન રાખજો. તારાંકિતની અંદર કેવો હતો લીલો હતો. અતારાંકિતની અંદર સફેદ હતો અને અલ્પ સૂચના જે પ્રશ્નો જે છે તો એની અંદર કેવો રંગ હોય છે તો કે આછો ગુલાબી. પૂરક પ્રશ્નો પૂછી શકાય છે. જોજો અહીં ધ્યાન રાખજો પૂરક પ્રશ્નો પૂછવાની છૂટ છે. જે પ્રશ્ન અવિલંબનીય લોક મહત્વના હોય તેવા પ્રશ્નોને 10 દિવસ કરતાં ઓછા સમયની નોટિસ આપીને પૂછી શકાય છે. એટલે કે કેવું કે અમુક જે પ્રશ્ન જે છે એ પ્રશ્નો અવિલંબનીય એટલે કે જેની અંદર વિલંબ ઘણો ન થાય તો એવા જે લોક મહત્વના જે પ્રશ્નો હોય છે એને 10 દિવસ કરતાં ઓછા સમયની નોટિસ આપીને પૂછી શકાય છે. ત્યારબાદ આવે છે શૂન્યકાળ. શૂન્યકાળની અંદર શું છે તો કે શૂન્યકાળની શરૂઆત ક્યારે થાય છે 1962ની અંદર.
ખાસ ધ્યાન રાખજો, આ તમે એક વસ્તુ નોંધી દેજો કે જે શૂન્યકાળ જે છે એ કેવો સમયગાળો હોય છે કે જ્યારે કોઈ વચ્ચેનો, જ્યારે આપણે એક જાતનો કહીએ ને કે રિસેસનો જે સમયગાળો મળે એને જ શું કહેવામાં આવે છે તો કે શૂન્યકાળ કહેવામાં આવે છે. તો જે શૂન્યકાળ જે છે એ જ કોની દેન છે તો કે ભારતની દેન છે. ભારતની જે મીડિયા દ્વારા જે શબ્દ આપવામાં આવે છે એને શું કહેવામાં આવે છે તો શૂન્યકાળ શબ્દ આપવામાં આવે છે. આ નોંધી દેજો. શરૂઆત 1962ની અંદર થાય છે. પ્રશ્નકાળ પછી તરત જ શરૂ થાય છે. પ્રશ્નકાળ અને સંસદીય કાર્યક્રમ વચ્ચેનો જે સમયગાળો છે એને શું કહેવામાં આવે તો શૂન્યકાળ કહેવામાં આવે છે. તો શૂન્યકાળ જે છે એ કયો છે તો કે પ્રશ્નકાળ અને સંસદીય જે કાર્યક્રમ એટલે કે સંસદીય જે પ્રક્રિયાઓ થતી હોય એની વચ્ચેનો જે સમયગાળો મળે છે એને શૂન્યકાળ કહેવામાં આવે છે. હવે છે પ્રસ્તાવ. પ્રસ્તાવની અંદર મૂળ પ્રસ્તાવ, સ્થગન પ્રસ્તાવ, અવિશ્વાસ પ્રસ્તાવ જેવા વગેરે પ્રસ્તાવો જે આવતા હોય તો મૂળ પ્રસ્તાવની અંદર સૌપ્રથમ છે સ્થગન પ્રસ્તાવ. એ ફક્ત ને ફક્ત લોકસભામાં રજૂ થાય છે. આ ખાસ ધ્યાન રાખજો. મૂળ પ્રસ્તાવમાં જે સ્થગન પ્રસ્તાવ છે એ ફક્ત લોકસભામાં રજૂ થાય છે. ઓછામાં ઓછા 50 સભ્યોની સ્વીકૃતિ મળવી આવશ્યક છે. તો સ્થગન પ્રસ્તાવ જે છે એ રજૂ કરતાં પહેલાં 50 સભ્યોની સંમતિ મળવી જરૂરી છે. અવિશ્વાસ પ્રસ્તાવ જે છે એ કેન્દ્ર સરકાર વિરુદ્ધ માત્ર લોકસભામાં લાવી શકાય અને રાજ્ય સરકાર વિરુદ્ધ કે તો વિધાનસભામાં લાવી શકાય. રાજ્યસભા કે વિધાન પરિષદમાં લાવી શકાતું નથી. ખાસ ધ્યાન રાખજો. અવિશ્વાસ પ્રસ્તાવ છે કારણ કે કોની વિરુદ્ધ લાવવાનું હોય છે? આપણે સરકારની વિરુદ્ધ લાવવાનું હોય છે. અને સરકાર ક્યાંથી બને છે તો કે લોકસભાની અંદરથી. તો સ્વાભાવિક છે કે કેન્દ્ર સરકારની અંદર જોવા જઈએ તો લોકસભામાં લાવવાનું હોય અને રાજ્ય સરકારની અંદર જોવા જોઈએ તો વિધાનસભાની અંદર. વિશ્વાસ પ્રસ્તાવ સત્તાધારી પક્ષ દ્વારા લાવવામાં આવે છે. જુઓ, અવિશ્વાસ પ્રસ્તાવ જે છે એ સામેવાળા પક્ષ દ્વારા લેવામાં આવે, કારણ કે આપણે કોઈ પણ સરકાર ચાલતી હોય તો એની સામે અવિશ્વાસનો પ્રસ્તાવ તો કોણ લાવે તો કે સામેવાળી પાર્ટી એટલે કે વિરુદ્ધ પક્ષના નેતા લાવે. પરંતુ જે વિશ્વાસ પ્રસ્તાવ હોય એ તો આ કોને રજૂ કરવો પડે અથવા કોને પારિત કરવો પડે તો આપણે પોતા જ રજૂ કરવો પડે છે વિશ્વાસ પ્રસ્તાવ કે ના અમે વિશ્વાસ લાયક છીએ આ જે સરકાર છે. તો કે વિશ્વાસ પ્રસ્તાવ જે છે સત્તાધારી પક્ષ દ્વારા લાવવામાં આવે છે. સરકારી સંકલ્પ માત્ર સોમથી ગુરુ સરકારી સંકલ્પ જે છે માત્ર સોમથી ગુરુ અને ગેરસરકારી જે સંકલ્પ છે એ શુક્રવારે બેઠકમાં લઈ લેવામાં આવે છે. એટલે કે કેટલી કલાકની બેઠક હોય છે તો કે 2.5 કલાકની. તો સરકારી જેટલા સંકલ્પ હોય છે એ સોમથી ગુરુ આનો જે સમયગાળો હોય છે અને શુક્રવારે જે અન્ય જે કોઈ પણ બાબત હોય શુક્રવારે એના માટે સમય ફાળવવામાં આવે છે. રાજ્યસભામાં દિલ્હીની અંદર 3, પુડુચેરીની અંદર 1 અને જમ્મુ કાશ્મીરની અંદર 4 એટલે ટોટલ કેટલા સભ્યો છે તો કે 8 સભ્યો. દિલ્હીની અંદરથી 3 સભ્યો, પુડુચેરી અંદરથી 1 અને જમ્મુ કાશ્મીરની અંદરથી 4 સભ્યો એમ કરી અને ટોટલ 8 સભ્યો છે. તો યુટીના જો પૂછે તો કેટલા સભ્યો છે તો રાજ્યસભામાં 8 સભ્યો છે. આ જોજો, હવે અહીંથી આપણે ફેક્ટ ચાલુ થાય છે એટલે કેટલાક ફેક્ટ જોઈ લઈએ. રાજ્યસભાના સભ્ય એનું નામ ચૂંટણી માટે ઓછામાં ઓછા 10 વિધાનસભ્યો દ્વારા પ્રસ્તાવિત થયેલું હોવું જોઈએ. જોજો, રાજ્યસભા જે છે એની અંદર ચૂંટણી માટે તમારે જો નામ નોંધાવવું હોય તો ઓછામાં ઓછા 10 વિધાનસભ્યો દ્વારા પ્રસ્તાવિત થયેલું હોવું જોઈએ. રાજ્યસભાના સભ્ય હોવાના શપથ રાજ્યસભાના અધ્યક્ષ પાસેથી લે છે, પરંતુ તે વાઇસ પ્રેસિડેન્ટ નહીં. ખાસ ધ્યાન રાખજો. રાજ્યસભાના જે સભ્ય જે છે એ હોદ્દાના શપથ કોની જોડેથી લેતા હોય છે તો કે રાજ્યસભાના અધ્યક્ષ પાસેથી લે છે, પરંતુ તે ઉપરાષ્ટ્રપતિ હોય નહીં. એના જે અધ્યક્ષ જે છે એની અંદરથી જે બનાવવામાં આવતા હોય છે રાજ્યસભાના જે અધ્યક્ષ એટલે કે ઉપાધ્યક્ષ જે આવશે. રાજ્યસભાના સભ્ય હોદ્દાના શપથ કે તો કોની જોડે લે છે? રાજ્યસભાના સભાપતિ નહીં, પરંતુ કોની જોડેથી? અધ્યક્ષ એટલે કંઈ ઉપાધ્યક્ષ છે, પરંતુ તે વાઇસ. એટલે આ ખાસ ધ્યાન રાખજો. થોડુંકું એરર કંઈક છે તો નોટ કરી. અધ્યક્ષ એટલે કે જે ઉપરાષ્ટ્રપતિ. જુઓ, રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે તો કે વાઇસ પ્રેસિડેન્ટ એટલે કે ઉપરાષ્ટ્રપતિ હોય છે, પરંતુ અહીં શું કીધું છે? શપથ માટે કરીને રાજ્યસભાના જે અધ્યક્ષ હોય છે, જે અધ્યક્ષ છે એને બનાવવામાં આવે છે. તો એરિયા જે છે કોની અંદરથી છે તો કે રાજ્યસભાની અંદરથી જ નેતાઓનો જે સમૂહ હોય છે એની અંદર જે એની અંદરથી જે નેતા પસંદ કરવામાં આવે છે જે અધ્યક્ષ, તો એ જ શું કરે છે તો કે રાજ્યસભાના સભ્યોને શપથ લેવડાવતા હોય છે. બંધારણીય સુધારા માટે સંયુક્ત બેઠક બોલાવી શકાય નહીં. ખાસ ધ્યાન રાખજો. જ્યારે બંધારણીય સુધારાની વાત આવે તો એવા બિલની અંદર સંયુક્ત બેઠક બોલાવી શકાતી નથી. વાઇસ પ્રેસિડેન્ટને હટાવવાનો ઠરાવ સૌપ્રથમ રાજ્યસભામાં રજૂ કરવામાં આવે છે. એટલે કે ઉપરાષ્ટ્રપતિ જે છે એને હટાવવાનો ઠરાવ સૌપ્રથમ રાજ્યસભામાં રજૂ કરાય છે.
રાજ્યસભામાં કોરમ માટે કુલના 1/10 એટલે કે 10મા ભાગ એટલે કે 25 જેટલી સભ્ય સંખ્યા નક્કી કરવામાં આવેલ છે. ધ્યાન રાખજો. આપણે આગળ ભણી ગયા છીએ, પરંતુ જેટલા અમુક ફેક્ટ છે ફરીથી આજે જોઈ લઈએ. તો કે રાજ્યસભામાં કોરમ માટે કરીને આપણે કીધું કે કોરમ કોઈ પણ કેટલા ભાગની હોય, તો કે 10મા ભાગની હોય. તો રાજ્યસભાની અંદર જે સભ્યો છે એ 10મા ભાગ એટલે કે કેટલા, તો કે 250 ટોટલ સભ્યો છે અને 10મો ભાગ એટલે 25 જેટલા સભ્ય સંખ્યા નક્કી થયેલ છે. સૌ પ્રથમ પૃથ્વીરાજ કપૂર ફિલ્મ અભિનેતાની રાજ્યસભાના સભ્ય તરીકે નિમણૂક થઈ હતી. આ ધ્યાન રાખજો. સૌપ્રથમ ફિલ્મ અભિનેતા કે તો કોણ હતા? પૃથ્વીરાજ કપૂર, જેના રાજ્યસભાના સભ્ય તરીકે નિમણૂક થઈ હતી. સૌપ્રથમ અભિનેત્રી જો કે તો નરગિસ દત્ત છે. સૌપ્રથમ અભિનેત્રી કોણ છે? તો નરગિસ દત્ત છે, જેને રાજ્યસભાના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવેલ છે. સૌપ્રથમ રમતવીર કે તો સચિન તેંડુલકર છે. રાજ્યસભાની ફર્સ્ટ મહિલા મહાસચિવ કે તો કોણ છે? વીએસ રમાદેવી. ખાસ ધ્યાન રાખજો. મહાસચિવ બન્યા છે પણ કેવા? કાર્યકારી બનેલ છે. તો રાજ્યસભાની સૌપ્રથમ મહિલા મહાસચિવ કે તો વીએસ રમાદેવી છે. અનુચ્છેદ 89ની અંદર રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. ખાસ ધ્યાન રાખજો. અનુચ્છેદ જે 89 છે એની અંદર રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિનો ઉલ્લેખ કરવામાં આવે છે. સભાપતિનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે અને ઉપસભાપતિનો કાર્યકાળ કે તો 6 વર્ષનો. કેમ 6 વર્ષનો? તો કે રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે? તો કે ઉપરાષ્ટ્રપતિ હોય છે, અને ઉપરાષ્ટ્રપતિ જે છે એ રાજ્યસભાના સભ્ય હોતા નથી. રાજ્યસભાના સભ્ય બનવાની લાયકાત ધરાવતા હોવા જોઈએ, પરંતુ તે રાજ્યસભાના સભ્ય હોતા નથી, અને એટલા માટે કરીને એનો કાર્યકાળ કેટલો હોય છે? 5 વર્ષનો. પરંતુ જે ઉપસભાપતિ છે રાજ્યસભાના સભ્ય જ હોય છે, તો એના માટે કરીને એનો કાર્યકાળ કેટલો હોય છે? આપણને ખબર છે રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ કેટલો છે? તો કે 6 વર્ષ છે. રાજ્યસભાના સભાપતિ પોતાના સભાપતિના પદ પરથી રાજીનામું આપી શકતા નથી. જોજો, રાજ્યસભાનો જે સભાપતિ છે સભાપતિ પદ પરથી રાજીનામું નથી આપી શકતા. કેમ નથી આપી શકતા? તો કે પોતે જે છે એ શું છે? તો કે ઉપરાષ્ટ્રપતિ છે, ને જે ઉપરાષ્ટ્રપતિ હોય એ જ રાજ્યસભાના સભાપતિ હોય છે. લોકસભા પહેલાં જનતા સદન તરીકે ઓળખાતી હતી. જોજો, લોકસભા જે છે એનું સૌપ્રથમ નામ શું હતું? તો કે જનતા સદન હતું. પરંતુ 1954થી એનું નામ શું કરવામાં આવ્યું છે? તો કે લોકસભા કરવામાં આવ્યું છે. અને લોકસભા એ કેવું નામ છે? તો હિન્દી નામ છે. લોકસભાનો મોટો છે ધર્મચૂક પરિવર્તનાય. એટલે શું કીધું છે કે ધર્મ ચૂકશો તો કે પરિવર્તન. આ ધ્યાન રાખજો. આનો જે મોટો જે છે શું છે? તો કે ધર્મચૂક પરિવર્તનાય. લોકસભામાં રાજ્યના કુલ પ્રતિનિધિની સંખ્યા કે તો 530થી વધુ હોવી જોઈએ નહીં, અને યુટીના કુલ પ્રતિનિધિઓની સંખ્યા 20થી વધુ હોવી જોઈએ નહીં. ખાસ ધ્યાન રાખજો. તો આપણે જોયું હતું કે રાજ્યસભાની અંદર કેટલી હતી? તો કે 8 હતી યુટીની સંખ્યા. અહીં શું કીધું છે કે લોકસભાની અંદર રાજ્યના કુલ પ્રતિનિધિઓની સંખ્યા 530થી વધુ ન હોવી જોઈએ, અને કેમ કે આમ ટોટલી કેટલા છે? આપણે 550 છે, તો 550ની અંદર 530થી વધુ ના હોવી જોઈએ. કની? તો કે જે રાજ્યના જે પ્રતિનિધિઓ છે એની, અને યુટીની અંદર કે તો 20થી વધુ ન હોવી જોઈએ. એટલે આપણને ખબર છે 530 ને 20 એટલે કેટલા થઈ ગયા? 550 સભ્યો થઈ ગયા. ગુજરાતની 26 એટલે કે લોકસભાની અંદર ગુજરાતની બેઠકો કેટલી છે? તો કે 26 છે. એમાં 6 અનામત છે, 2 એસસી માટે અને 4 એસટી માટે. આ ખાસ ધ્યાન રાખજો. ગુજરાતની અંદર જે 26 લોકસભાની બેઠકો છે એમાંથી કેટલી અનામત રાખવામાં આવેલ છે? તો 6. 2 શિડ્યુલ કાસ્ટ એટલે કે અનુસૂચિત જાતિની છે, અને 4 કે તો અનુસૂચિત જનજાતિની છે, શિડ્યુલ ટ્રાઇબ. તો એ પણ ધ્યાન રાખજો. લોકસભામાં 84, જોજો હવે અહીં શું હતું? તો કે ગુજરાતની હતી. અહીં શું છે? તો કે ટોટલી ઓલ ઓવર વાત છે ભારતની અંદર, કે લોકસભામાં 84 સીટ જે છે એ શિડ્યુલ કાસ્ટ એટલે કે અનુસૂચિત જાતિ માટે છે, અને 47 જે સીટો છે એ અનુસૂચિત જનજાતિ માટે છે, એટલે કે એસટી માટે છે. ખાસ ધ્યાન રાખજો. લોકસભાની અંદર 84 એસસી માટે છે અને 47 એસટી માટે છે. એમ ટોટલ કેટલી છે? તો કે 131 સીટ અનામત છે. પહેલાં કેટલી હતી? 133 હતી, પરંતુ જે 2 એંગ્લો ઇન્ડિયન છે એ હવે શું કરવામાં આવ્યું છે? તો કે રદ કરવામાં આવ્યા છે. 104માં જે બંધારણીય સુધારો છે એના દ્વારા એંગ્લો ઇન્ડિયન જે છે એની નિમણૂક શું કરવામાં આવી છે? તો કે રદ કરવામાં આવી છે. તો એની સાથે સાથે હવે કેટલી રહી છે? તો કે 131. તો એમાં એસસી માટે કે તો 84 અને એસટી માટે કે તો 47. અને ગુજરાતની અંદર કે તો એસસી માટે 2 અને એસટીની અંદર કે તો 4. ટોટલ કેટલી છે? તો 6. લોકસભામાં એમપી માટે ડિપોઝિટ કે તો 25,000 જમા કરાવવી પડે છે, અને હવે 25,000 કોના માટે છે? તો કે સામાન્ય વ્યક્તિઓ માટે છે. અને એસસી એસટી માટે કે તો કેટલી જમા કરાવવાની હોય છે? તો 12,500 એટલે કે 12,500. વિધાનસભામાં સામાન્ય રીતે જે એમએલએ જે છે એમએલએ માટે કે તો 10,000 ડિપોઝિટ, અને એસસી એસટી વાળા જે છે એને કેટલી છે? તો કે
5,000. વિધાનસભામાં જે સામાન્ય MLA જે છે એને 10,000 જમા કરાવવી પડે અને SC/ST માટે 5,000 ડિપોઝિટ જમા કરાવવી પડે છે. 42માં બંધારણીય સુધારો 1976 લોકસભાનો કાર્યકાળ 5 થી 6 વર્ષ. ધ્યાન રાખજો કે 42માં જે બંધારણીય સુધારો છે એ વખતે કોણ હોય છે? ઇન્દિરા ગાંધી હોય છે અને એ શું કરે છે? લોકસભાનો કાર્યકાળ 5 વર્ષથી વધારીને 6 વર્ષ કરી દે છે. ત્યારબાદ 1978ની અંદર કોણ આવે છે? મોરારજી દેસાઈ જે આવે છે એમની સરકાર જે છે એ 44માં બંધારણીય સુધારો કરે છે અને 44માં બંધારણીય સુધારા 1978 દ્વારા લોકસભાનો કાર્યકાળ ફરીથી 6 વર્ષથી પાછો કેટલો કરવામાં આવે છે? તો 5 વર્ષ કરવામાં આવે છે. જ્યારે કટોકટીની જાહેરાત અમલમાં હોય ત્યારે એક સાથે 1 વર્ષ મુદત વધારી શકાય છે. શું કીધું છે? કે જ્યારે કટોકટીની જાહેરાત અમલમાં હોય ત્યારે શું કીધું છે? તો કે લોકસભા જે છે એની 1 વર્ષની મુદત વધારી શકાય છે. 1 વર્ષથી વધુ તમે વધારી શકો નહીં. એક સાથે જો કહીએ અથવા તો એક વખત જે તમે બિલ પસાર કરાવો તો એની અંદર 1 વર્ષથી વધારે મુદત તમે વધારી શકો નહીં. લોકસભામાં કોરમની સંખ્યા કે તો 1 દશાંશ સભ્યોની હાજરી નક્કી કરવામાં આવી છે. કેટલી? તો કે 1. એટલે કે કેટલા થશે? તો કે 550 એટલે કે 10 તો કે 55. આ ધ્યાન રાખજો. તો લોકસભામાં કોરમની સંખ્યા આમ 55 છે ને આમ 10મા ભાગની. સૌથી વધુ વખત લોકસભાના સભ્ય તરીકે કે તો કોણ ચૂંટાઈ આવેલ છે? તો કે ઇન્દ્રજીત ગુપ્તા. ખાસ ધ્યાન રાખજો. સૌથી વધુ વખત લોકસભાના સભ્ય ઇન્દ્રજીત ગુપ્તા રહેલ છે. કેટલી વખત? તો કે 11 વખત. ભારતમાં વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટો સંસદીય ક્ષેત્ર કે તો કયો છે? લદ્દાખ છે. તો ભારતમાં વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટો સંસદીય ક્ષેત્ર કે તો લદ્દાખ છે. લોકસભાના ઉપાધ્યક્ષ કોણ જે છે? તો સચિવાલય બજેટ સમિતિના અધ્યક્ષ હોય છે. લોકસભાના જે ઉપાધ્યક્ષ છે એ સચિવાલય બજેટ સમિતિના અધ્યક્ષ હોય છે. વિવિધ સંસદીય સમિતિઓના અધ્યક્ષની નિમણૂક લોકસભાના અધ્યક્ષ કરે છે. ખાસ ધ્યાન રાખજો કે વિવિધ જે સંસદીય સમિતિઓ જે રચાય જે છે તો એની અંદર એમના જે સમિતિઓના અધ્યક્ષ છે એની નિમણૂક કોણ કરશે? તો કે લોકસભાના અધ્યક્ષ કરશે. અહીં રાષ્ટ્રપતિ આવશે નહીં. પ્રથમ ગઠિત લોકસભાના પ્રથમ પ્રોટેમ સ્પીકર કે તો કોણ હતા? ગણેશ વાસુદેવ માવળંકર. તો લોકસભાના પ્રથમ પ્રોટેમ સ્પીકર કે તો ગણેશ વાસુદેવ માવળંકર એટલે કે GV માવળંકર હતા. ભારતમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષનું પદ સર્જન કરનાર એટલે કે પદનું સર્જન ભારત સરકાર અધિનિયમ 1919 અંતર્ગત 1921માં થયું હતું. ખાસ ધ્યાન રાખજો કે આપણે જે લોકસભાના જે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ જે બનાવવામાં આવે છે તો એ પદનું સર્જન ક્યારે એટલે કોની અંદરથી આ લેવામાં આવેલ છે? તો કે ભારત સરકાર અધિનિયમ 1919 અંતર્ગત. અને ક્યારે 1919 વાળો એક્ટ જે છે ક્યારે લાગુ થાય છે? આપણે આગળ વાત કરેલી છે તો કે 1921ની અંદર લાગુ થાય છે. એટલે કે અધ્યક્ષ ઉપાધ્યક્ષ પણ ક્યારે રજૂ થાય અથવા લાગુ થાય છે? તો 1921ની અંદર. અધ્યક્ષ કે તો સૌપ્રથમ કોણ હતા? તો કે ફ્રેડરિક વ્હાઇટ. આ ધ્યાન રાખજો. સૌપ્રથમ 1921ની અંદર અધ્યક્ષ કે તો ફ્રેડરિક વ્હાઇટ હતા અને ઉપાધ્યક્ષ કે તો સચ્ચિદાનંદ સિન્હા હતા. 1925માં વિઠ્ઠલભાઈ પટેલ સૌપ્રથમ ચૂંટાયેલ ભારતીય અધ્યક્ષ હતા. 1925ની અંદર વિઠ્ઠલભાઈ પટેલ જે છે સૌપ્રથમ ચૂંટાયેલ ભારતીય અધ્યક્ષ કે તો કોણ હતા? વિઠ્ઠલભાઈ પટેલ. આઝાદ ભારતમાં પ્રથમ અધ્યક્ષ કે તો GV માવળંકર હતા એટલે કે ગણેશ વાસુદેવ માવળંકર હતા અને ઉપાધ્યક્ષ કે તો AS આયંગર. ધ્યાન રાખજો. 1925ની અંદર એ વખતે દેશ આઝાદ નહોતું તો 1925ની અંદર સૌ પ્રથમ ચૂંટાયેલ ભારતીય અધ્યક્ષ કે તો વિઠ્ઠલભાઈ પટેલ હતા. એમના એમ જો તમને સૌ પ્રથમ અધ્યક્ષ પૂછે 1921 એટલે કે 1919ના એક્ટ મુજબ તો એ વખતે અધ્યક્ષ સૌ પ્રથમ ફ્રેડરિક વ્હાઇટ અને ઉપાધ્યક્ષ સચ્ચિદાનંદ સિન્હા હતા. અને આપણા આઝાદ ભારતના જો પૂછે તો સૌ પ્રથમ અધ્યક્ષ કે તો GV માવળંકર અને ઉપાધ્યક્ષ કે તો AS આયંગર. સૌથી લાંબા સમય સુધી અધ્યક્ષ કે તો કોણ? બલરામ જાખર. ધ્યાન રાખજો. સૌથી લાંબા સમય સુધી લોકસભાના અધ્યક્ષ કોણ રહી ચૂક્યા છે? તો બલરામ જાખર. સરકારી ખરડો રજૂ કરવા અંગે 7 દિવસ પહેલાં ગૃહને ખરડા અંગેની જાણકારી આપવી જોઈએ અને ખાનગી ખરડામાં કેટલી? તો કે 1 મહિના પહેલાં અથવા તો 30 દિવસ પહેલાં જાણકારી આપવી જોઈએ. એ આપણે આગળ વાત કરી લીધી છે. સાદી ચર્ચા પછી ખરડાને પ્રવર સમિતિને સોંપવામાં આવે છે. જુઓ, સાદી ચર્ચા પછી ખરડાને કોને સોંપવામાં આવે? તો કે પ્રવર સમિતિને સોંપવામાં આવે. હવે પ્રવર સમિતિ એટલે કહું તો કે એવી સમિતિ છે કે જેની અંદર કે કોઈ પણ ખરડો રજૂ થતો હોય તો સંસદ એ પ્રકારની એક સમિતિ રચે છે જે અનિશ્ચિત હોય છે. અમુક સમયગાળા પૂરતી જ હોય છે. તો એની અંદર શું હોય છે? તો કે આ શું કરે? તો કે જે ખરડાઓ જે છે એ ખરડા અંગે ચર્ચા કરશે. હવે ગૃહમાં રજૂ કરવા સરકારી અથવા તો સાર્વજનિક જો ખરડો છે 7 દિવસ પહેલાં નોટિસ અને બિનસરકારી ખરડો છે તો 1 મંથ પહેલાં નોટિસ. આ તો આપણે જોઈ લીધું. હવે આવે છે સંસદીય સમિતિઓ. સંસદીય સમિતિઓ ભણી અને આપણે લેક્ચર
પૂરું કરીશું એટલે સંસદીય પ્રક્રિયા તમારે તમામ તૈયાર થઈ જાય. હવે જેટલા પણ આપણે જે અમુક કીવર્ડ હતા એ પણ જોઈ લીધા, પછી જેટલા પણ ફેક્ટ જે આવે છે તો ફેક્ટ પણ તમામ જોઈ લીધા છે. હવે આપણે અમુક સમિતિઓ જોવાની છે. સૌપ્રથમ છે નાણાકીય સમિતિ. કઈ છે? નાણાકીય સમિતિ. તો એનો કાર્યકાળ, એ નાણાકીય સમિતિઓનો કાર્યકાળ કેટલો હોય છે? તો કે 1 વર્ષનો હોય છે. હવે આ નાણાકીય સમિતિઓની અંદર કોનો સમાવેશ થાય છે? તો કે જાહેર હિસાબ સમિતિ અથવા તો લોકલેખા સમિતિ, જેને 2021ની અંદર કેટલા? તો કે 100 વર્ષ પૂરા થયા છે. ત્યારબાદ છે અંદાજ સમિતિ અથવા તો પ્રાકલન સમિતિ, અને ત્યારબાદ છે જાહેર સાસ સમિતિ અથવા તો સાર્વજનિક ઉપક્રમ સમિતિ. જો બંધારણની અંદર સમિતિઓની અંદરથી પ્રશ્ન આવતા હોય તો ખાસ કઈ છે? આ 3 જે નાણાકીય સમિતિઓ છે, જે 3, તો આ 3 અંદરથી ખાસ પ્રશ્ન આવતા હોય છે. તો વેરી મોસ્ટ આઈએમપી તમારા માટે છે. ઘણી વખત પરીક્ષાની અંદર આની અંદરથી પ્રશ્નો પૂછાઈ ગયા છે અને આગળ પણ પૂછાવાની પૂરેપૂરી શક્યતાઓ છે. તો સૌપ્રથમ આવે છે જાહેર હિસાબ સમિતિ અથવા તો લોકલેખા સમિતિ. હવે પબ્લિક એકાઉન્ટ કમિટી એટલે કે પાક, એને શું કહેવામાં આવે છે? ટૂંક નામ છે એનું પાક. તો પબ્લિક એકાઉન્ટ કમિટી એટલે જાહેર હિસાબ સમિતિ તમે કહો, લોકલેખા સમિતિ કહો કે પબ્લિક એકાઉન્ટ કમિટી કહો, બધું કેવું છે? તો સેમ જ છે. સૌથી જૂનામાં જૂની છે. ક્યારે સ્થાપના થયેલ છે? 1921ની અંદર. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા 1919 અંતર્ગત જાહેર હિસાબ સમિતિની રચના થયેલ છે અને 2021 જે છે એની અંદર એને 100 વર્ષ પૂરા થયા છે. હવે એની અંદર 22 સભ્યો હોય છે. લોકલેખા સમિતિની અંદર કેટલા સભ્યો હોય છે? તો 22 સભ્યો હોય છે. 15 લોકસભા અને 7 કોના હોય છે? રાજ્યસભાના. આના અધ્યક્ષ કોણ હોય છે? તો વિપક્ષના નેતા હોય છે. જાહેર હિસાબ સમિતિ જે છે એના અધ્યક્ષ કોણ હોય છે? આપણે જોયું કે જાહેર હિસાબ સમિતિ જે લોકલેખા સમિતિ જે છે, તો જાહેર હિસાબ સમિતિ અને જાહેર સાસ સમિતિ, આ ખાસ ધ્યાન રાખજો, બંનેની અંદર ફરક છે. તો આ જાહેર હિસાબ સમિતિ જે છે એના અધ્યક્ષ કોણ હોય છે? તો કે વિપક્ષના નેતા હોય છે. અને જે કેગ જે છે, આપણે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે કેગ જે છે 148ની અંદર એનો ઉલ્લેખ છે. કેગનો ઉલ્લેખ કયા અનુચ્છેદની અંદર છે? 148ની અંદર. એ પણ આપણે આગળ ભણીશું. તો કેગ જે છે લોકલેખા સમિતિના આંખ અને કાન કહેવામાં આવે છે. તો આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે લોકલેખા સમિતિના આંખ અને કાન તરીકે કોણ ઓળખાય છે? તો કેગ ઓળખાય છે. તો ખાસ ધ્યાન રાખજો, લોકલેખા સમિતિ 22 સભ્યો હોય છે, 15 લોકસભા અને 7 રાજ્યસભા. એના અધ્યક્ષ કે તો કોણ હોય છે? વિપક્ષના નેતા. ત્યારબાદ આવે છે અંદાજ સમિતિ. અંદાજ સમિતિ કો કે પ્રાકલન સમિતિ કો. તત્કાલીન નાણામંત્રી જ્હોન મથાઈની ભલામણના આધારે 1950ની અંદર અંદાજ સમિતિ એટલે કે પ્રાકલન સમિતિની રચના કરવામાં આવેલ છે. કોની ભલામણના આધારે? તો કે જ્હોન મથાઈ કોણ હોય છે? એ સમય નાણામંત્રી હોય છે. અને 1950ની અંદર, ક્યારે? 1950ની અંદર અંદાજ સમિતિ અથવા તો પ્રાકલન સમિતિની રચના કરવામાં આવે છે. એની અંદર કેટલા? તો કે 30 સભ્યો હોય છે. એ બધા કેવા હોય? તો કે લોકસભાના હોય છે. ખાસ ધ્યાન રાખજો, અંદાજ સમિતિ અથવા તો પ્રાકલન સમિતિની અંદર તમામ સભ્યો કેવા હોય છે? તો કે લોકસભાના હોય છે. ભારતીય સંસદની સૌથી મોટી સમિતિ છે. આ ખાસ ધ્યાન રાખજો, ભારતીય સંસદની સૌથી મોટી સમિતિ કે તો કઈ છે? પ્રાકલન સમિતિ છે. આના અધ્યક્ષ કે તો શાસક પક્ષનો જો છે. આપણને ખબર છે કે બધા જ સભ્યો જો લોકસભાના હોય એટલે કે બધા જ સભ્યો લોકસભાના હોય તો સ્વાભાવિક છે કે એના અધ્યક્ષ પણ કોણ હશે? તો કે શાસક પક્ષના જ હશે, એટલે કે જે શાસન કરતું હશે એની અંદરથી. સંસદના ત્રીજા ગૃહનો દરજ્જો પણ પ્રાપ્ત થયેલ છે. વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે સંસદના ત્રીજા ગૃહ તરીકે, ધ્યાન રાખજો, સંસદના ત્રીજા ગૃહ તરીકે કઈ સમિતિ ઓળખાય છે? તો પ્રાકલન સમિતિ ઓળખાય છે. તો ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ આવે છે સાર્વજનિક ઉપક્રમ અથવા તો જાહેર હિસાબ સમિતિ. હવે સાર્વજનિક ઉપક્રમ અથવા તો જાહેર હિસાબ સમિતિ, જાહેર સાસ સમિતિ, ધ્યાન રાખજો, જાહેર હિસાબ સમિતિ તો આપણે લોકલેખા સમિતિ છે. સાર્વજનિક ઉપક્રમ અથવા તો એનું બીજું નામ શું છે? જાહેર સાહસ સમિતિ છે. કૃષ્ણ મેનન સમિતિની ભલામણથી બનાવવામાં આવેલ છે. ધ્યાન રાખજો, જે સાર્વજનિક ઉપક્રમ સમિતિ જે છે તો એ કૃષ્ણ મેનન સમિતિની ભલામણથી 1964ની અંદર એની રચના કરવામાં આવે છે. એની અંદર કેટલા સભ્યો હોય છે? તો કે એની અંદર પણ 22 સભ્યો હોય છે, 15 લોકસભાના અને 7 રાજ્યસભાના. ઓએનજીસી, એલઆઈસી વગેરેના જે હિસાબો હોય છે એની તપાસ કોણ કરે છે? તો કે જાહેર સાસ સમિતિ જે છે, સાર્વજનિક ઉપક્રમ એટલે કે જે બધા માટે હોય છે. તો એ ઓએનજીસી, એલઆઈસી વગેરેના હિસાબોની શું કરતો હોય છે? તો કે તપાસ કરતા હોય છે. અંદાજ સમિતિ અને જાહેર હિસાબ સમિતિ બંને જોડિયા બહેનો છે. આ પણ ફેક્ટ યાદ રાખજો. અંદાજ સમિતિ અને જાહેર હિસાબ સમિતિ જે છે શું છે? તો કે એકબીજાની જોડિયા બહેનો છે. હવે આવે છે વિભાગીય સ્થાયી. આ નાણાકીય સમિતિઓ પૂરી થાય છે અને કઈ આવે છે? વિભાગીય સ્થાયી સમિતિઓ. કુલ કેટલી છે? તો કે 24 સમિતિઓ છે. 1993ની અંદર 17 સમિતિ રચાય છે. ત્યારબાદ 2004ની અંદર ફરીથી 7 નવી સમિતિઓ ઉમેરાય છે અને ટોટલ કેટલી? તો કે હાલ 24 વિભાગીય સમિતિઓ બનાવવામાં આવેલ છે.
પ્રત્યેક સ્થાયી સમિતિમાં 31 સભ્યો હોય છે, ધ્યાન રાખજો। પ્રત્યેક સ્થાયી સમિતિ જે છે એની અંદર કેટલા સભ્યો હોય છે? તો કે 31 સભ્યો હોય છે। એની અંદરથી 21 લોકસભાના હોય છે અને 10 રાજ્યસભાના હોય છે। કોઈ પણ સ્થાયી સમિતિમાં કોઈ પણ મંત્રી સભ્ય બની શકે નહીં, ધ્યાન રાખજો। કોઈ પણ સ્થાયી સમિતિ એટલે કે જે વિભાગીય સમિતિઓ છે એની અંદર કોઈ પણ મંત્રી સભ્ય ન બની શકે। 24 સ્થાયી સમિતિઓમાં 8 રાજ્યસભાની અને 16 લોકસભાની બેઠક, એટલે કે 24 જે સ્થાયી સમિતિ છે તેમાં 8 રાજ્યસભાની સમિતિઓ છે અને 16 કોની છે? તો કે લોકસભાની સમિતિ છે। એટલે કે 16 સમિતિ જે છે એની અંદર લોકસભાની દેખરેખ હોય છે અને 8 સમિતિ છે એની અંદર રાજ્યસભાની દેખરેખ હોય છે। ત્યારબાદ આવે છે તપાસ સમિતિઓ। હવે તપાસ સમિતિની અંદર શું છે? તો કે સૌપ્રથમ છે યાચિકા સમિતિ અને બીજી છે વિશેષાધિકાર સમિતિ, ત્રીજી છે આચરણ સમિતિ। યાચિકા સમિતિ જે છે એની અંદર 25 સભ્યો હોય છે, 10 રાજ્યસભા અને 15 લોકસભા। વિશેષાધિકાર સમિતિ છે એની અંદર પણ 25 સભ્યો હોય છે, 10 રાજ્યસભા અને 15 લોકસભા। અને આચરણ સમિતિ જે છે એની અંદર કેટલા સભ્યો હોય છે? તો 30 સભ્યો હોય છે, 10 રાજ્યસભા અને 20 કેવાના હોય છે? તો કે લોકસભાના હોય છે। મહિલા સશક્તિકરણ સમિતિ જે છે એ પણ ક્યારે રચવામાં આવેલ છે? 1997ની અંદર। ત્યારબાદ આવે છે ગૃહના દૈનિક કામકાજ સંબંધિત સમિતિઓ, એટલે કે રોજબરોજ જે સમિતિઓ, જે ગૃહનું જે કામકાજ જે છે ડેલીનું કામકાજ છે એના માટે જે સમિતિઓ બનાવવામાં આવેલ છે તેમાં સૌપ્રથમ છે નિયમ સમિતિ। નિયમ સમિતિની અંદર શું છે? તો કે લોકસભાના 15 સભ્યો અને રાજ્યસભાના 16 સભ્યો, ટોટલ કેટલા હોય છે? તો કે 31 સભ્યો। તો આની અંદર પણ ધ્યાન રાખજો, નિયમ સમિતિની અંદર લોકસભાના 15 સભ્યો અને રાજ્યસભાના 16 સભ્યો હોય છે। બીજું છે કાર્યમંત્રણા સમિતિ, તો એની અંદર પણ લોકસભાના 15 સભ્યો પરંતુ રાજ્યસભાના કેટલા હોય છે? તો કે 11 સભ્યો હોય છે। તો આ પણ ધ્યાન રાખજો। તો આની અંદર છે 31 સભ્યો, આની અંદર કેટલા છે? તો કે 26 સભ્યો છે। બિન સરકારી સભ્યોના ખરડા અને સંકલ્પ સંબંધિત સમિતિ, એટલે કે બિન સરકારી સભ્યોના ખરડા એટલે કે ખાનગી વ્યક્તિ દ્વારા જે બિલ રજૂ કરવામાં આવે છે એ, અને એના સંકલ્પ સંબંધિત જે સમિતિ છે તેમાં લોકસભાની અંદર કેટલા સભ્યો હોય છે? તો કે 15 સભ્યો હોય છે લોકસભાના, પરંતુ રાજ્યસભાના સભ્યો આની અંદર હોતા નથી, ધ્યાન રાખજો। તો બિન સરકારી સભ્યોના જે ખરડા છે એની અંદર લોકસભાના 15 સભ્યો હોય છે, રાજ્યસભાનો કોઈ પણ સભ્ય હોતો નથી। સભ્યોની ગેરહાજરીથી સંબંધિત જે સમિતિ છે એમાં લોકસભામાં કેટલા હોય? તો કે 15 સભ્યો હોય છે। હવે એક થોડું ફેક્ટ જોઈ અને આપણે લેક્ચર પૂરું કરીશું। વેતન ભથ્થા અને પેન્શન અધિનિયમ કે તો 1954, જોજો વેતન ભથ્થા તથા પેન્શન અધિનિયમ છે ક્યારે આવે છે? 1954ની અંદર। પ્રવર અથવા તો સંયુક્ત સમિતિઓ જે છે એમાં મહત્તમ સભ્ય સંખ્યા કેટલી હોય છે? 45 હોય છે, જેમાં 30 લોકસભાના હોય છે અને 15 રાજ્યસભાના સભ્યો હોય છે। તો પ્રવર અથવા તો સંયુક્ત સમિતિની અંદર 45 સભ્યો હોય છે ટોટલ, એની અંદર 30 લોકસભાના હોય છે અને 15 રાજ્યસભાના હોય છે। તો આ જેટલી પણ સંસદીય સમિતિઓ રચાય છે એ તમામ સંસદીય સમિતિઓ, કેમ કે તમે ઘણી વખત બુકની અંદર જોશો તો તમને આ ખાસ નાણાકીય સમિતિ જ 3 આપેલી હોય છે। કઈ? તો કે એક જે જાહેર હિસાબ સમિતિ છે, જે જાહેર સાહસ સમિતિ છે, અને બીજી કઈ છે? તો કે અંદાજ સમિતિ છે। આ 3 જે છે એ જ મોટા ભાગે આપેલી હોય છે, બીજી દરેક બુકની અંદરથી તમને મળતી નથી। તો આજે આપણે સંસદીય પ્રક્રિયાની અંદર જે સામાન્ય ખરડો છે, જે બંધારણીય સુધારા ખરડો છે, નાણાકીય ખરડો છે, એ બધા ખરડા કેવી રીતે રજૂ થાય, જે પંગુ સત્ર છે, શૂન્યકાળ છે, પ્રશ્નકાળ છે, એ બધા શું છે, જે પ્રસ્તાવો છે, જે કયા ગૃહની અંદર સૌપ્રથમ લાવી શકાય, કેવી રીતે, અને સાથે સાથે એની અંદર કઈ સમિતિઓ બનાવવામાં આવે છે, તમામની ચર્ચા આજે આપણે આ લેક્ચરની અંદર કરી દીધી છે। આગળના લેક્ચરની અંદર રાજ્યસભા અને લોકસભા જોઈ લીધું છે, એ પહેલાં પ્રધાનમંત્રી એટલે કે વડાપ્રધાન અને મંત્રીમંડળ પણ જોઈ લીધું છે, અને એના આગળના લેક્ચરની અંદર ઉપરાષ્ટ્રપતિ, એ પહેલાં રાષ્ટ્રપતિ। તો આજે સંસદ જે છે એ સંસદનું તમામ જેટલી પણ વાતો છે ટોટલી લેક્ચર આપણે પતી ગયા છે। હવે પછીનો જે લેક્ચર આવશે એ કોનો આવશે? તો કે સર્વોચ્ચ ન્યાયાલય એટલે કે સુપ્રીમ કોર્ટનો જે લેક્ચર આપણે એક બાકી રહી ગયેલ છે ભાગ 5ની અંદર, તો એ પણ હવે પછીની સેશનની અંદર આપણે સુપ્રીમ કોર્ટ પણ લઈ લઈશું। તો ત્યારે આપણો જે ભાગ 5 જે સંઘ સરકારનો જે ભાગ છે એ કેવો છે? તો કે ફિનિશ થઈ જશે, અને તમારે પણ સાથે સાથે આખો સિલેબસ જે છે એ કવર થઈ જશે। સંઘ સરકારનો જેટલો પણ આપેલ છે આપણને બીજા પેરેગ્રાફની અંદર તમે જોજો, અંદર જે સિલેબસ જે આપેલ છે તમને PSI ને પોલીસનો, તો એની અંદર જે આપણને સિલેબસમાં અમુક વાત કરવામાં આવી છે કે જે રાષ્ટ્રપતિ છે, રાજ્યપાલ છે, બધાના કાર્યો બીજા, તો આપણે ભાગ 5 એટલે કે સંઘ સરકાર તો આપણે પૂરું કરી દીધું છે। હવે પછીના લેક્ચરની અંદર સુપ્રીમ કોર્ટ પૂરું કરી
અને ત્યારબાદ આપણે રાજ્ય સરકાર લઈ લઈશું. તો એની અંદર પણ 3-4 લેક્ચર થઈ જશે, રાજ્યપાલ ને મુખ્યમંત્રીને હાઈકોર્ટને એ બધાના. તો એ પણ આપણે 3-4 લેક્ચરની અંદર જોઈ લેશું. તો આઈ હોપ કે તમને દરેકને આ વિડીયો ગમ્યો હશે અને સાથે સાથે કન્ટેન્ટ પણ સમજાયું હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરો, જેથી કરી અને દરેકને આનો લાભ થાય. અને સાથે સાથે કોમેન્ટ બોક્સની અંદર વિડીયો લેક્ચર કયા પ્રકારના રહે છે અને અંદર કંઈ સુધારા વધારાની જરૂર લાગે તો ચોક્કસથી કોમેન્ટ કરજો. જય હિન્દ, જય ભારત.